આપણે અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરી, પરંતુ હવે સીધા સૌરાષ્ટ્ર જઈએ કે જ્યાં અમરેલીમાં લાઠી દામનગર લીલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લીલિયાના ખારા ગુંદરણ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે। ખારા ગામના 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। ગુંદરણના 20 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, કારણ કે અનેક જગ્યાએ ઢીચણસમાં પાણીથી લઈને કમર સુધી પાણી છે। મહિલાઓ, વૃદ્ધો, બાળકો આ સ્થિતિમાં જાય તો જાય ક્યાં, અને એટલા માટે પ્રભાવિત વિસ્તારોનું રેસ્ક્યુ તુરંત કરવામાં આવ્યું છે। તો લાઠીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર છે। ચાવડ ગામે કાચું એક મકાન હતું જે ધરાશાયી થયું અને એક બાળકને ઈજા પહોંચી છે। જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। પોલીસે સ્થાનિકોને સમજાવ્યા છે અને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવ્યું છે, કારણ કે આસપાસના ઘર પણ થોડા જર્જરિત હોય તેવું દેખાઈ રહ્યું છે। આ તરફ હાલ જે દ્રશ્યો છે તે સાવરકુંડલાના છે। અમરેલીના સાવરકુંડલામાં મેરામણ નદીના પ્રવાહમાં એક ટ્રક ફસાયો હતો। ફિફાદ ગામથી ગારિયાધાર જવાના રોડ પર આ ઘટના બની હતી। પોલીસે સ્થાનિકોની મદદથી જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કર્યું। ટ્રકમાં બેઠેલા 8 લોકોને પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા હતા। અમરેલીના સાવરકુંડલાના ધજડી ગામે બાઇક ચાલક તણાયો હતો। ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ આવી। સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાઇક અને બાઇક ચાલક બંનેને બહાર કાઢ્યા। બાઇક ચાલકના રેસ્ક્યુનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। લાઠી પંથકમાં ખૂબ મુશળધાર વરસાદ છે। ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ પણ અહીં સર્જાઈ છે। લાઠી શહેરમાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે। લાઠીના શેખ પીપરિયા ગામના માર્ગે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। લાઠી શહેરમાં આવેલો બાદાણી ચેકડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદને પગલે ચેકડેમ પુષ્કળ પાણીની આવક તેમાં થઈ છે। અવિરત મેઘમહેરથી લાઠી પંથકમાં તળાવ અને ચેકડેમ ઓવરફ્લો થયેલા છે।